ગાઈસ, તો આજની ફૂડ ડાયરીની રેસિપી બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે। આજે આપણે બનાવવાના છે ઇન્સ્ટન્ટ એવા રવાના ઢોસા અને માત્ર 20 જ મિનિટમાં રેડી થઈ જાય છે અને એની જોડે લાલ કોપરાની ચટણી બનાવીશું। તો ચલો આજની રેસિપી જોઈ લઈએ। તો રવાના ઇન્સ્ટન્ટ ઢોસા બનાવવા માટે એક મિક્સર જારમાં મેં હાફ કપ જેટલો રવો લીધો છે। તમે અહીં સોજી પણ લઈ શકો છો। પછી અહીં હાફ ટેબલ સ્પૂન જેટલું બેસન અને હાફ ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો લોટ આપણે એડ કરીશું। બેસનથી ઢોસામાં સારો કલર આવે છે અને ઘઉંના લોટથી બાઇન્ડિંગ મળશે। પછી આને પીસી લેવાનું છે। તમે અહીં રવાની જગ્યા પર સોજી લેશો તો પણ કંઈ વાંધો નહીં, કેમ કે આપણે આ બધાને પીસવાનું જ છે। આને પીસતા થોડી વાર લાગશે, લગભગ 5 મિનિટ જેવું થશે। આ મિશ્રણને થોડું દરદરું દેખાય એવું રાખજો। હવે એક બાઉલમાં આ મિશ્રણને લઈ લઈશું। પછી આપણે અડધા કપ જેટલું ખાટું દહીં લીધું છે। જેટલો રવો છે એટલું જ આપણે અહીં દહીં લેવાનું છે। પછી બરાબર સારી રીતે મિક્સ કરી લઈએ। દહીંથી ઢોસાનું બેટર ઇન્સ્ટન્ટ ફર્મેન્ટ થઈ જાય છે। તમે દહીંની જગ્યા પર ખાટી છાશ પણ લઈ શકો છો। પછી આ બેટર થોડું ઘટ્ટ છે તો એમાં હાફ કપ જેટલું પાણી આપણે ધીમે ધીમે એડ કરતા જઈશું। તમે નોર્મલ ઢોસા બનાવો એના કરતાં થોડું જાડું બેટર આ સ્ટેજમાં રાખવાનું છે। આ ઢોસા હું અને મારા હસબન્ડ જ ખાવાના છે, તો મેં અહીં ક્વોન્ટિટી થોડી ઓછી રાખી છે અને આનાથી 2-3 ઢોસા બનશે। તમારે જો વધારે બનાવવા હોય તો બધી જ ક્વોન્ટિટી તમારે ડબલ કરી દેવાની છે। હવે આપણે 15 થી 20 મિનિટ ઢાંકીને મૂકી દઈશું, જેથી રવો સારો એવો ફૂલી જાય। ત્યાં સુધી આપણે લાલ કોપરાની ચટણી બનાવી લઈએ। તો એક પેનમાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે। તેલ ગરમ થાય પછી આપણે અહીં 1 ટેબલ સ્પૂન જેટલી ચણાની દાળ અને અડદની દાળ લેવાની છે અને સારી રીતે શેકાવા દઈશું, લગભગ 2 મિનિટ જેવું। પછી કરી પત્તા એડ કરીશું અને 6 થી 7 જેવા લાલ કાશ્મીરી મરચાં આપણે નાખીને આ બધાને સારી રીતે હલાવી દઈશું। અહીં મેં 1 લીલું મરચું અને 3 થી 4 લસણની કળી એડ કરી છે અને થોડી હિંગ નાખીને બીજી વાર આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને હિંગ આપણે લાસ્ટમાં જ એડ કરીશું, જેથી એ બળે નહીં। આ ચટણીનું મિશ્રણ રેડી છે। આને આપણે 5 મિનિટ સાઈડમાં ઠંડુ થવા મૂકીશું અને પછી એક નાના મિક્સર જારમાં આને ટ્રાન્સફર કરી દઈશું। આ લાલ કોપરાની ચટણીને તમે ટામેટા ડુંગળી નાખીને પણ બનાવી શકો છો। બસ તમારે પેનમાં આ બધા ઇન્ગ્રીડિયન્ટ જોડે રફલી ચોપ ડુંગળી અને ટામેટા એડ કરીને પીસી દેવાના છે। હવે આમાં મેં 4 ટેબલ સ્પૂન જેટલી કોપરાની છીણ એડ કરી છે અને 1 ટેબલ સ્પૂન જેટલું મીઠું નાખ્યું છે। પછી ટેસ્ટ પ્રમાણે આપણે વધારે એડ કરીશું અને લાસ્ટમાં થોડો સાંભાર મસાલો નાખવાથી આ ચટણી બહુ જ મસ્ત લાગે છે। હવે આ બધાને સારી રીતે પીસી લઈશું। આ મિક્સર જારમાં મેં થોડું પાણી એડ કર્યું છે, જેથી પીસવામાં થોડી આસાની રહે। લગભગ અડધા કપથી થોડું ઓછું પાણી હશે અને આ ચટણી રેડી થઈ ગઈ છે। આને સાઈડમાં રાખીને આપણે ઢોસાનું બેટર ચેક કરી લઈએ। આ બેટર બરાબર ફૂલી ગયું છે। આને હવે મિક્સ કરીશું। પછી આપણે આમાં ચપટી ખાંડ નાખવાની છે અને થોડુંક મીઠું સ્વાદ અનુસાર। આ ખાંડ એક ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્ટ છે, જેનાથી ઢોસામાં ગોલ્ડન બ્રાઉન કલર પકડાશે। પછી થોડું પાણી નાખીને આ બેટરની કન્સિસ્ટન્સી આપણે એડજસ્ટ કરી લઈશું। હવે નોર્મલ ઢોસા જેવું બેટર આપણે આ સ્ટેજમાં બનાવી લેવાનું છે। પછી આ બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે અહીં થોડો બેકિંગ સોડા એડ કરીશું। આનાથી ઢોસા સારા એવા ઉતરશે। સોડા નાખીને આ બેટરને 4 થી 5 મિનિટ સુધી ફેટી લેવાનું છે અને હવે બીજી બાજુ ગેસ પર તવાને ગરમ થવા મૂકીશું। એની પર પાણીનો છંટકાવ કરીને તવાને ઠંડુ પાડીશું। આનાથી ઢોસા ક્રિસ્પી ઉતરશે અને આ ટિપ્સથી તમે ઢોસા ઉતારજો। હવે 1 ચમચા જેટલું બેટર લઈને ધીમા તાપે ઢોસાને ઉતારીશું। આ વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને પછી ફ્લેમ આપણે હાઈ કરી દેવાની છે। આ ઢોસા હાઈ ફ્લેમ પર જ ઉતારજો, ધીમા તાપે ઢોસા બરાબર નહીં થાય અને સોફ્ટ થઈ જશે। પછી ઉપરથી તેલ લગાડીશું અને થોડી વાર પછી આ ઢોસા પર તમને આવો ગોલ્ડન બ્રાઉન કલર દેખાવા લાગે છે એટલે ઢોસા એકદમ રેડી થઈ ગયા છે। આની ઉપર તમે ડુંગળી, ટામેટા, કેપ્સિકમનો મસાલો કે પછી બટાકાનો માવો પણ પાથરી શકો છો। તો જોયું ને કેટલો મસ્ત ગોલ્ડન બ્રાઉન કલર આવ્યો છે। આ બધો કમાલ એક ચપટી ખાંડનો છે। આ ઢોસાને મેં લાલ કોપરાની ચટણી જોડે પીસીશ અને આ ચટણી પર તમે તેલ, રાઈ, હિંગ, કરી પત્તાનો વઘાર પણ કરી શકો છો। તો ક્રિસ્પી એવા ઇન્સ્ટન્ટ રવાના ઢોસા રેડી છે। સાંજના નાસ્તામાં અથવા તો સવારના બ્રેકફાસ્ટમાં તમે આ ઇન્સ્ટન્ટ ઢોસા બનાવી શકો છો। જો આ રેસીપી તમને ગમી હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો મળીએ આવા નેક્સ્ટ વિડીયોમાં।